ચાલો ગરબા રમવા બોલી, આખું ગુજરાત રહ્યું ડોલી, ડીજે બધા નવરા બેઠા, માર્કેટમાં ટ્રેન્ડિંગ છે ઢોલી. કે રમી રહી ગુજરાતી છોલી, ટ્રેડિશનલ છે ચણિયા ચોલી, સ્લોલી સ્લોલી દિલની ચેરી કરી રહી ગુજરાતી ગોરી. કારણ કે આ ગુજરાત અને એ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ એટલે કે કલર્સ ગુજરાતી. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. કારણ કે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ. કારણ કે આપણને ખબર છે કે જગ આખું રખડીને આવ્યા, ગુજરાત સિવાય કઈ ફાવે નહીં. ચસ્કો એકવાર લાગે કાઠિયા વાડી સિવાય કઈ ભાવે નહીં. કે છાસ અમને વાલી વાલા ગટગટાવી જવાના, આ એમએલ તમારા ઓછા પડે લીટર માપી જવા. એવા જે ગુજરાતીઓ જ્યારે ભેગા થાય અને એવા ગુજરાતીઓ માટે એકદમ આવું સરસ આયોજન હોય. કારણ કે 2 શો લોન્ચ થઈ રહ્યા છે અને એના માટે જ પહેલા તો બધા જ મીડિયા સાથી કર્મીઓ કે જે આખા અમદાવાદના અહીંયા આપણા કલર્સ માટે આવ્યા છે. और वो लोग जो दिल्ली और मुंबई से खास ये ओकेशन को हमारे लिए बहुत ही सेलिब्रेट कर रहे हैं. जोरदार तालियां हो जाए एक बार. क्या बात. કલર્સ ગુજરાતી અને 29 જુલાઈ એટલે કે ઐતિહાસિક દિવસ આને ગણવો પડે. કારણ કે 2 શો, ડોઝ નહીં ડબલ ડોઝની વાત છે અને એ અહીંયા લોન્ચ થવામાં છે. કે જેની અંદર એક છે શ્યામ ધૂન લાગી રે અને બીજો શો છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. વાત એવી છે કે આપણે ગુજરાતીઓ છીએ અને આપણને ખબર છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત, કારણ કે એમાં કેટલી બધી સંસ્કૃતિઓ ભળી અને આપણે ગુજરાતીઓ બનતા હોય. કારણ કે અહીંયા જો તો જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એથી આગળ દ્વારિકાનાથ, કચ્છનું રણ, સુરતનું જમણ, ખાવા પીવા દીવ દમણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સહ્યાદ્રી જાળી, રિવર ફ્રન્ટની પાડી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનું મઢ સુંદર. આવા જ્યારે બધા લોકો ભેગા થતા હોય કે જ્યાં સૌથી મોટું અહીંયા ઊંચું છે સ્ટેચ્યુ અને સૌથી મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ અને આખા ભારતની અંદર નહીં આખા વિશ્વમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. એવા ગુજરાતી, તેવા મોજે દરિયા ગુજરાતીઓ માટે આ 2 શો છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત અને એ અહીંયા બીજું છે કે શ્યામ ધૂન લાગી. કારણ કે આ એવી ધરતી છે ગુજરાતની કે જ્યાં હંમેશાથી કૃષ્ણ ભક્તિમાં આપણે લોકો લીન રહ્યા છે અને એમાં કૃષ્ણની દ્વારિકા હોય તો એ ગુજરાતમાં હોય. 2 જ્યોતિર્લિંગ તો કે ગુજરાતમાં હોય. 1600 કિલોમીટરનો દરિયા કિનારો એ પાછો ગુજરાતની અંદર હોય. સૌથી હિમાલય કરતા પણ જૂનો પર્વત ગિરનાર એ પાછો ગુજરાતમાં હોય. એટલે કે આપણી પાસે બધી જ વસ્તુઓ છે અને એ બધી વસ્તુઓમાં ગુજરાતી ભાષા જે આપણું પોતાનું ઘરેણું છે અને એ ભાષાનું એન્ટરટેનમેન્ટની વાત આવે ત્યારે કલર્સ ગુજરાતી સૌથી બેસ્ટ ફોર્મમાં તમારા માટે લાવવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે. એ છે કલર્સ ગુજરાતી. કારણ કે આપણે કહીએ ને કે ભાષા છે ને એ આપણને ગુજરાતીઓને પહેલેથી બધી આવડે છે અને એને કારણે ક્યારેય આપણે ગુજરાતીથી પીછેહટ ન કરી. અંગ્રેજી આવડવું ખૂબ સારી બાબત છે પણ યાદ રાખજો કે બટર અને ઘીમાં ફેર અને એ ગુજરાતી અને એને માટે જે આપણે વાત થઈ એમ કે શ્યામ ધૂન લાગી કે જ્યાં નરસૈયો હોય જુનાગઢની અંદર ભાવનગરના તળાજામાંથી જેનો જન્મ થયો હોય અને કૃષ્ણની લીલા વિશે પોતાનું આખું જીવન સમર્પિત કરી એવો શો જ્યારે કલર્સ ગુજરાતી લઈને આવતું હોય તો આ ફક્ત ગુજરાતીમાં જ બને. કારણ કે અહીંયાના કલાકારો એવા ફેસીસ કે જે ધૂમ મચાવી રહ્યા હોય, પોતાના પાત્રની અંદર ઘૂસી જતા હોય એવા પાત્ર સિલેક્ટ કરીને ગુજરાતીઓને રોજે રોજ 7:30 થી 8:30 એકદમ છે ને લોકડાઉન જેવો માહોલ સર્જી દેવો હોય ને, ટીવીની સામે સ્ક્રીનની સામે ગોઠવાઈ જવું હોય એવો માહોલ કલર્સ ગુજરાતીએ સર્જ્યો છે. તમે ગણો કે કૃષ્ણની ભક્તિ હંમેશાથી કેવી હતી કે ગોપીઓ છે તો એ જ્યારે કૃષ્ણનો રથ જતો ને કે ગોકુળથી મથુરા જતા હોય તો એની ભક્તિ એવી હતી કે છે ને દૂર સુધી જતા હોય ત્યાં સુધી કૃષ્ણને જોવે. કૃષ્ણ ન દેખાય તો એના રથને જોયા કરે, એનો રથ ન દેખાય તો રથની ઉપરની ધજાને જોવે અને એ ધજા પણ જ્યારે ગાયબ થવામાં હોય ને તો જે રથ જતો હોય એનાથી ધૂળ ઉડતી હોય એ ધૂળની ડમરીઓ એ જોઈ રાખતી. ગોપીઓનો આટલો પ્રેમ હતો અને આ જ પ્રેમ જ્યારે ભક્તિ ભાવમાં પરિણમે ત્યારે એક નરસિંહ મહેતાનો જન્મ થાય. આપણે એવું કહીએ ને કે હજી પણ તળેટીએ જાઉં તો એવું લાગ્યા કરે છે કે ક્યાંક નરસિંહની કરતાલ વાગ્યા કરે છે. એવી શ્યામ ધૂન લાગી રહે. Like and subscribe Talkies with Medha.